અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓ પૂરજોશમાં 110 કિલોના દીવા લઈને અયોધ્યા પહોંચ્યો ગુજરાતનો ખેડૂત। દ્રશ્યોમાં દેખાઈ રહેલા આ વિશાળ દીવાનું વજન 1100 કિલોગ્રામ છે, જેમાં એક સાથે 501 કિલો ઘી ભરી શકાય છે। તેની દિવેટ બનાવવામાં પણ 15 કિલો રૂ વપરાયું છે। એક વખત પ્રગટાવીએ તો 2 થી 2.5 મહિના સળગતો રહે એવો દાવો કરાયો છે। વડોદરાના એક ખેડૂત રામભક્ત અરવિંદ પટેલે આ દીવો બનાવડાવ્યો છે। દીવાને રથમાં મૂકીને તેઓ અયોધ્યા પહોંચી ગયા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું। વડોદરાના ભાયલી ગામના અરવિંદભાઈનો દાવો છે કે આ વિશ્વનો સૌથી મોટો પંચમુખી દીપક છે। રામલલ્લાને આ વિશાળ દીપક સમર્પિત કરવા માટે તેઓ પહોંચ્યા છે। તેમણે કહ્યું કે 1 મહિના સુધી 10 કારીગરોએ સતત કામ કરીને આ દીવો બનાવ્યો છે।